હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું રમેશ પ્રજાપતિ અને હું આપ સર્વેનું આપણી YouTube ચેનલ આરબી ઇંગ્લિશ ગુરુમાં હું છું રમેશ પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું. અને હું મિત્રો આપ સર્વેનો આપણી YouTube ચેનલ આરબી ઇંગ્લિશ ગુરુમાં આજે આપણે જે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ ચાલી રહી છે આજે આપણે તેમાં આજે આપણે જે ટેન્સીસ વિશેનું જે ટોપિક 3 એટલે કે ફ્યુચર ટેન્સ વિશે ચાલુ જઈ રહ્યા છીએ. એ સિરીઝમાં આજે આપણે ટેન્સ એટલે કે ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ વિશે શીખવાનું છે. અને આ જે વિડિયો છે મિત્રો તે સાદો ભવિષ્યકાળ આપણા જે ટોટલ 12 કાળ છે અંગ્રેજી ગ્રામરમાં 12 કાળ ત્રીજો ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ અને ચોથો એમાં આજે છેલ્લો કાળ છે. એટલે કે આજે કાળનું આજે છેલ્લું લેક્ચર છે. તો મિત્રો આજે આપણે પ્રથમ લેક્ચર છે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વિશે આપણે ભવિષ્યવાનું છે. અને આ વિડિયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ તમામ પ્રકારના એટલે કે હકારવાચક નકારવાચક અને કોને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં કેમ બનાવવા છે તેના વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવવાની છે. તો મિત્રો દર્શાવવા આ વિડિયો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ જરૂરથી જોશો. અને તમે હવે આપણે વિડિયો સાદા લાઈક કરજો, તમારા મિત્રોની અંદર શેર કરજો અને આપણી ચેનલ ઉપર જો નવા હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આગળના વિડિયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળે. આઈ સેલ મિત્રો આપણે ચાલુ કરીએ. પ્રથમ પુરુષ એકવચન કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ બહુ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ સાથે પણ સેલ વપરાય. તો આપણે સૌપ્રથમ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આની સાથે વિલ પણ વાપરી શકાય કહેવાય. આની સાથે વિલ પણ વાપરી રચનાનો ક્યારે ઉપયોગની સાથે પણ વિલ વાપરી તે વિશે આપણે સમજવું આઈ સેલ વિશે. તો મિત્રો બીજો પુરુષ યુ ભવિષ્યમાં શરૂ થયેલી કોઈ ક્રિયા ભવિષ્યમાં શરૂ થયેલી ક્રિયા અમુક સમય સાથે વિલ વાપરવું પડે ચાલુ રહેશે સાથે વિલ વાપરવું પડે તેવું દર્શાવવા પડે. ફ્યુચર કન્ટિન્યુઅસ વિલ વાપરવું પડે જે સાથે પણ વિલ વાપરવું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આઈ અને વી સાથે સેલ ભવિષ્યમાં શરૂ થયેલી ક્રિયા અમુક સમય સુધી હવે આપણે આનું ચાલુ રહેશે સ્ટ્રક્ચર જોઈએ તેવું દર્શાવવા એટલે કે આનો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે મિત્રો. હવે તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું સૌપ્રથમ એટલે કે બંધારણ જોઈએ તેની વાક્ય રચના કેવી રીતે બનાવાય પછી સેલ અથવા જુઓ મિત્રો સૌપ્રથમ કોઈ પણ વાક્ય હોય તો આપણે સબ્જેક્ટ મૂકવો પડે એટલે કે કર્તા એટલે કે એના પછી ભવિષ્યકાળનું વાક્ય છે ભવિષ્યકાળને પછી ઓબ્જેક્ટ ભવિષ્યકાળનું વાક્ય રચના છે માટે આ એનું તેના સહાયકારક ક્રિયાપદો સૌપ્રથમ સેલ અને વિલ બંનેનો ઉપયોગ થાય સેલ અથવા વિલ. પછી મિત્રો પછી એનું પૂર્ણ કાળ છે પાછો પછી ઓબ્જેક્ટ પૂર્ણ કાળ છે એટલે હેવ. હવે મિત્રો પડે સેલ ને વિલ પછી હેવ આવે. આનું આપણે નેગેટિવ અને તેના પછી મિત્રો નેગેટિવમાં ચેન્જ ચાલુ છે પાછું એનું સ્ટ્રક્ચર કેવું પાછું ચાલુ પૂર્ણ બંને ભેગો કાળ છે સબ્જેક્ટ એટલે હેવ ની પછી પાછળ સેલ અથવા વિલ એની પછી આઈએનજી વર્બ મૂકવામાં આવે ચાલુ છે એટલે મિત્રો પછી મૂળ ક્રિયાપદ જેને આપણે વી ફોર્મ પણ કહીએ છીએ કે ટૂંકું રૂપ જે મૂળ રૂપ હોય તેને આઈએનજી લગાડવાનું છે. એના પછી મિત્રો સેલ નોટ એટલે કે વિલ નોટ ની જગ્યાએ અને કર્મની પાછળ શોર્ટ ફોર્મ ટાઈમ ટૂંકું રૂપ એટલે કે અમુક ટાઈમ સેલ નોટ ની જગ્યાએ અમુક સમય સુધીમાં આ કાર્ય વિલ નોટ ની જગ્યાએ ગીત ગાતો હોય WON હોય સ્ટોરી લખતો હોય આ બધું ટી એટલે છેલ્લે મિત્રો ટાઈમ વિલ નોટ નું વન પણ મૂકી તો સૌપ્રથમ સબ્જેક્ટ ને પછી ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ પછી હેવ. હવે આપણે એનું એના પછી બીન બીજું ફોર્મેશન પછી જોઈએ આઈએનજી વાળું ક્રિયાપદ ઇન્ટ્રોગેટિવ એના પછી ઓબ્જેક્ટ કેમ બને પછી મિત્રો ટાઈમ. તો સેલ આ રીતે આનું સ્ટ્રક્ચર બને છે મિત્રો. કર્તાની આગળ મૂકવું પડશે. હવે મિત્રો ક્રિયાપદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ એના પછી ના કાળ સૂચક શબ્દો કયા છે તે આપણે જાણવા પછી મૂળ ક્રિયાપદ એટલે કે બાય ધીસ ટાઈમ અને પછી ઓબ્જેક્ટ અને છેલ્લે પછી ફોર માર્ક મૂકવું પછી બાય 8 am બાય 6 ઇન્ટ્રોગેટિવ AM પછી એ મિત્રો હકારવાચક વાક્યનું પછી નેક્સ્ટ મંડે સન્ડે કોઈ પણ વિલ વાળો વાર હોય મિત્રો. પરંતુ જ્યારે આ બધા જે છે તેના કાળ સૂચક અને તેનું જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થમાં હવે મિત્રો એના આપણે સેન્ટેન્સ વિશે તો કેવી રીતે એને યુઝ થાય વાક્ય છે મિત્રો હી will have been writing a story by Saint K1 તો સેલ અથવા have been writing a story by એના પછી સબ્જેક્ટ મૂકવાનો એટલે કે 8 વાગ્યા સુધીમાં મૂળ ક્રિયાપદ મૂકવાનું
પછી ઓબ્જેક્ટ તેની સ્ટોરી લખી રહ્યો છે 8 વાગ્યા સુધીમાં તે જ્યારે આખું લખી રહ્યો છે એટલે કે સેલ ક્રિયા નોટનો ચાલુ છે ઉપયોગ કરતા હોઈએ ક્રિયા ચાલુ ત્યારે થઈ ગઈ સેલ અમુક સમય પછી સુધી સબ્જેક્ટ ચાલુ મૂકવાનો હશે તેવું દર્શાવે છે એટલે કે પછી 8 નોટ વાગ્યા મૂકવાનો. સુધીમાં અને તેની પછી લખવાની વાર્તા પછી લખવાની object. ક્રિયા ચાલુ એટલે વિલ હશે નોટનો તેવું ઉપયોગ કરતા હોય દર્શાવે છે. તો વિલ મૂકવાનો હકારાત્મક પછી જે વાક્ય છે. સબ્જેક્ટ હોય he હોય she હોય હવે you આ જ વાક્યને તે મૂકવાનો. આપણે જો નેગેટિવમાં એના ચેન્જ પછી કરવું મૂળ હોય ક્રિયાપદ મૂકવાનો. તો શું કરવું પડે તે વિશે અને પછી જોઈએ. આ object વાક્ય ઉપરથી મૂકવાનો. આપણે છેલ્લે question નેગેટિવ mark ઇન્ટ્રોગેટિવ તમામ તો આ પ્રકારના રીતે વાક્યો આપણે શીખીશું. તેનો અલગ અલગ હવે આ structure વાક્યનો આપણે નેગેટિવ ફોર્મેશન મિત્રો બનાવીએ. જોયા. તો નેગેટિવમાં હવે આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે નોટ મૂકવું પડે. સાદો ભવિષ્યકાળ તો he દર્શાવતા will શબ્દો આપણે not જોવા પડે. he will તો not આપણને have been writing કોઈ પણ સાદો a ભવિષ્યકાળનું story વાક્ય by હોય, 8 તો PM. એની પાછળ એ એના 8 વાગ્યા કાળસૂચક સુધીમાં શબ્દો એની આપેલા વાર્તા હોય લખી રહ્યો હશે. તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે લખી રહ્યો હશે નહીં. કે આ ભવિષ્યકાળની આ વાક્ય મિત્રોનું રચના negative છે બની. સેન્ટેન્સ છે. હવે આ જ વાક્યને કયા મિત્રો શબ્દો છે ઇન્ટ્રોગેટિવ આપણે એટલે કે જોઈએ. જો પ્રશ્નાર્થ બનાવવું હોય હકારવાચક જે tomorrow પ્રથમ એટલે કે વાક્ય છે મિત્રો તેમાં. આવતીકાલે તો શું કરવું પડે? આવતીકાલે હું ક્રિકેટ રમીશ. તો મિત્રો I જ્યારે shall ઇન્ટ્રોગેટિવ હોય play એટલે કે cricket પ્રશ્નાર્થ tomorrow. વાક્ય હોય પાછળ ત્યારે મિત્રો આપણે tomorrow આપ્યો એટલે આપણને ખબર subject પડી જાય કે આગળ મૂકીએ ભવિષ્યકાળનું છીએ વાક્ય છે. અને એના એ પછી રીતે મિત્રો જે next ક્રિયાપદ Sunday એટલે કે આવતા અઠવાડિયે સહાયકારક ક્રિયાપદ હોય કે અમે ક્રિયાપદ હોય તે જવાના પાછળ છીએ. મૂકવામાં આવે બરાબર છે. તો નેક્સ્ટ અહીંયા સન્ડે he will છે તો will આગળ next મૂકવું week પડશે. તો તો આવતા will અઠવાડિયે he have party been કરવા જવાના છીએ. writing a જઈશું. story તો by નેક્સ્ટ વીક 8 આવતા PM. અઠવાડિયે એવી રીતે મિત્રો નેક્સ્ટ શું મંથ કે 8 વાગ્યા સુધીમાં આવતા મહિને તમારો એની જન્મદિવસ સ્ટોરી લખી રહ્યો હશે. નેક્સ્ટ મંથ will એ he મિત્રો have next been year. writing a story આવતું વર્ષ. by 8 એ PM. રીતે મિત્રો અને છેલ્લે the day after tomorrow એટલે કે પરમ દિવસ પડે. આવતીકાલનો આ બીજો મિત્રો દિવસ, હકારાત્મક the day after વાક્યનું tomorrow કહેવાય પરમ દિવસ. ઇન્ટ્રોગેટિવમાં આપણે રૂપાંતર એવી રીતે કરીએ. મિત્રો ઇન ધ હવે ઇવનિંગ મિત્રો એટલે કે સાંજે જે નેગેટિવ વાક્ય છે કરીશું એનું તો આપણે સવારે બોલીએ કે ઇન્ટ્રોગેટિવ સાંજે એટલે કે પાર્ટી કરીશું, પ્રશ્નાર્થકની વાત રૂપાંતર થઈ. કરવું હોય આ બધા મિત્રો શું કરવું એના પડે? પારદર્શક મિત્રો જુઓ કાર દર્શાવતા શબ્દો will કે shall જે ભવિષ્યકાળના. આવતો પ્રથમ મૂકવો Tomorrow, પડે સહાયકારક next ક્રિયાપદ. day, તો અહીંયા આપણે next will week, છે he next will તો month, will next he year, in the evening વગેરે. not તો આ મિત્રો નકારાત્મક તમારે વાક્ય છે તો એને will he not કરી દેવાના મોઢે કરી દે. have been writing a હવે story મિત્રો by 8 PM. બસ આપણે આની આગળ નેગેટિવ વાળું જે વાક્ય વાક્ય રચના હતું જોઈએ. વાક્ય એની જોઈએ. આગળ will મૂકી I દેવાનો. shall અને will ની પાછળ play subject. cricket તો will he tomorrow. not તો હું will he not આવતીકાલે have cricket been રમીશ. writing a હકારાત્મક story વાક્ય છે, મૂળ by વાક્ય છે. I 8 shall PM. play cricket છેલ્લે tomorrow. મિત્રો ક્વેશ્ચન આવતીકાલે હું માર્ક cricket મૂકવું રમીશ. તો નેગેટિવ રમતો હોય. સેન્ટેન્સ નું પ્રશ્નાર્થ She will વાક્યની sing અંદર a song ટ્રાન્સફોર્મેશન next થઈ Sunday. ગયું. હવે મિત્રો જ્યારે આવતા will not ની રવિવારે જગ્યાએ ગીત ગાશે. એનું She શોર્ટ will ફોર્મ sing એટલે કે a song next want Sunday. આપ્યું હોય ત્યારે બંને મિત્રો મિત્રો હકારવાચક તો વાક્યો મિત્રો શું કરવું પડે? હવે મિત્રો તો મિત્રો સીધે સીધું want જે સૌથી પ્રથમ આગળ વાક્ય આપેલું મૂકી છે એનું દેવાનું. આપણે negative એના પછી બનાવીએ. મિત્રો સબ્જેક્ટ I shall play cricket તો tomorrow. want તો he શું થશે? have Negative been I writing shall a not story play by cricket 8 tomorrow. PM. એનું નેગેટિવમાં આપણે છેલ્લે change question કરીએ. mark. મિત્રો આ રીતે બરાબર? મિત્રો હવે એ જ વાક્યનો મિત્રો એનું આપણે જો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ સેન્ટેન્સ ફેરવવું બને હોય છે. તો શું અહીંયા કરવું મિત્રો ધારો કે અહીંયા મિત્રો he will shall ની જગ્યાએ આગળ I આપ્યું હોય તો મૂકવું પડે. અહીંયા I ની પાછળ તો shall shall આવે. I play તો I cricket shall have been tomorrow? writing a story શું હું કાલે by ક્રિકેટ 8 PM રમીશ? થાય. આવતીકાલે બરાબર? ક્રિકેટ રમીશ? એનું નેગેટિવ Shall મિત્રો I play I shall cricket not tomorrow? અને પાછળ have been question writing a mark. story by 8 PM. બરાબર? અને એનું મિત્રો તે ઇન્ટ્રોગેટિવ રીતે બનાવવું હોય તો shall આગળ મૂકવું She પડે. will sing તો a shall I have been આનું આપણે writing a પ્રશ્નાર્થ story કરવું હોય by 8 તો PM. શું કરવું પડે? બસ એમાં સહાયક આ રીતે વાક્ય મિત્રો શેની સાથે વી છે તો shall will આપ્યું હોય તો આગળ. shall પ્રમાણે તો will will આપ્યું હોય તો she will sing પ્રમાણે a song એ next રીતે મિત્રો Sunday? નેગેટિવ Will ઇન્ટ્રોગેટિવ she sing a song અને એફર્મેટિવ સેન્ટેન્સો બને પાછળ છે question મિત્રો. માર્ક મૂકવું પડે તો મિત્રો. મિત્રો આજના એવી રીતે વિડીયોમાં મિત્રો આપણે જ્યારે જે બારે 12 Negative ટેન્સીસ વાક્ય હતા આપેલું હોય અને એ એને આપણે આપણે કુલ આ પ્રશ્નાર્થમાં 18માં આ આપણો 18મો વિડીયો છે મિત્રો. Sent 18 આપ્યું વિડીયોની હોય અંદર તો આપણે want આપ્યું હોય. ટેન્સીસના તો sent 12 આપ્યું હોય તો sent આગળ કાળનું મૂકવું પડે. સંપૂર્ણ તો sent I play માહિતી cricket સંપૂર્ણ જ્ઞાન આપણે tomorrow? આ ચેનલ ઉપર મેં પીરસી દીધું પાછળ છે question મિત્રો. mark. તો મિત્રો તમે એવી આ રીતે 18 વિડીયો જોજો She will sing a જેથી song. કરીને તમને અને she will not કાર sing વિશે a કોઈ song પણ આપેલું હોય તો આપણે શું કરવું પડે? ગેરસમજણ રહેશે નહીં મિત્રો. will not છે તો તમે આપણે એનું મિત્રો અંગ્રેજી વ્યાકરણમાં કરવું પડે. કાર Won't ટેન્સીસ she છે એ જ મેઇન પાયો છે મિત્રો. તો તમે a song આ next વિડીયો પાછળ જરૂરથી question 18 વિડીયો મિત્રો તમે આ રીતે સાદા જરૂરથી ભવિષ્યકાળના પુનરાવર્તન જે કરી અલગ કરીને અલગ જોશો વાક્ય જેથી નો કરીને છે તમારો આપણે ટેન્સીસની negative, બાબતમાં કોઈ પણ interrogative, એ બધી આપણે અધૂરું જ્ઞાન રહેશે નહીં. હવે અને સાદા તમને ભવિષ્યકાળનો ટેન્સીસ આવડશે તો મિત્રો બીજા અંગ્રેજી બંને શીખવી રીતે પણ એ ઉપયોગ તમારા થાય હાથમાં એકદમ સફળતા સરળતાની આપણે વાત શરતી, છે મિત્રો. શરતવાળા વાક્ય સફળતા દર્શાવે. તમારા હાથમાં રહેશે મિત્રો. Conditional માટે sentence જ્યારે હોય આ વિડીયો તમામ વિડીયો તો 18 વિડીયો
તેવા આપણે જે વ્યાકરણના મૂક્યા ટેન્સીસને લગતા તમામે તમામ વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળના 4 પેટા પ્રકાર કુલ 12 પ્રકાર તો 12 પ્રકારના જે 18 વિડીયોમાં આપણે સમાવેશ કર્યો છે. તો મિત્રો તમે જરૂરથી જો તમે જોજો. સખત મહેનત આવતા વિડીયો કરશો સુધી મિત્રો તો તમે ધન્યવાદ. સફળ થશો. જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. તો તમે સફળ થશો. એટલે ઇફ છે તે શરત દર્શાવે છે કે જો તમે સખત મહેનત કરશો તો. તેવી રીતે ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ રેસ. જો તમે ઝડપથી દોડશો તો તમે રેસ જીતી જશો. તમે હરીફાઈ જીતી જશો, સ્પર્ધા જીતી જશો. એટલે આવા જ્યારે સરળ વાક્ય હોય ત્યારે પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે એનો બીજો ઉપયોગ ભવિષ્યમાં કોઈ ઈચ્છા દર્શાવવાની હોય, કોઈ એક્સપેક્ટેશન્સ દર્શાવવાના હોય ત્યારે પણ સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. અને એવા શબ્દો છે વિશ અને હોપ. ઈચ્છા રાખવી, આશા રાખવી, વિશ અને હોપ. આઈ હોપ ઇન્ડિયા વિલ વિન ધ વર્લ્ડ કપ મેચ. વર્લ્ડ કપ. હું આશા રાખું છું કે ઇન્ડિયા આ વર્લ્ડ કપ જીતી જશે. તો આવી જ્યારે ઈચ્છાઓ ભવિષ્યમાં દર્શાવવાની હોય, એક્સપેક્ટેશન દર્શાવવાની હોય ત્યારે પણ સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે આ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભવિષ્યકાળ વિશે આજે આપણે શીખી ગયા, અલગ અલગ પ્રકારનો. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે અને સાદા ભવિષ્યકાળ વિશેની તમને સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. તો મિત્રો આ વિડીયો તમે શેર કરજો, લાઈક કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતા વિડીયો સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ. કેટલી થાય?